ફોટો આવશે મસ્ત. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે સન્ડે અને સ્વાગત છે તમારું ફરી એકવાર નીલ પારેખ વ્લોગ્સ ચેનલની અંદર. તો આજે અમે લોકો જઈએ છીએ વન ડે ટ્રીપ ઉપર ફૂલ ફેમિલી સાથે દર્શન કરવા જઈએ છીએ 2-3 મંદિરે. તો કઈ કઈ જગ્યાએ જઈએ છીએ હું તમને આગળ અપડેટ આપીશ. તો ચલો, જો આ અમારી નવી નવી બ્રેઝા અને પાછળ બી એક વેગેનાર છે. તો અમે 2 ગાડી લઈને જઈએ છીએ કેમ કે અમે 11 લોકો છીએ. તો મળીએ આપણે આગળ. ચલો, તો આ એક ગાડીમાં છે જગા કાકા, જો આવી રીતે કંઈક સીટિંગ અરેન્જમેન્ટ છે. અહીંયા મારા બા બેઠા છે બાજુમાં અને પાછળ બધા જોઈ લો. હેલો કરો, હેલો. સાથે છે જગા કાકા ડ્રાઈવર. હા, આ બાજુ છે અમે બોયઝ પાર્ટી. ભાઈ હાઈ કર દે. ભાઈ હાઈ કરો બધા. હાય. આજે ને પીડી બીટું હા, પીડી ગઈ ને વેધર બી મસ્ત થયું છે અત્યારે. થોડો થોડો વરસાદ બી ચાલુ છે અને અહીંયા અમે એક બ્રેક લીધો છે પેટ્રોલ પુરાઈને પછી આગળ જઈએ. અત્યારે અમે છે અહીંયા સનાતન ચોકડીએ. તો પેટ્રોલ પુરાઈને જઈએ આગળ. Gated community, heated swimming pool, outside. તો અમે અત્યારે આવી ગયા છે અરણેજ ગામ. અરણેજ ગામમાં અમારી કુળદેવીનું મંદિર છે અરણેજ બુટ ભવાની માતાજીનું મંદિર છે. અહીંયા અમારા કુળદેવી. તો અમે અત્યારે પહોંચી ગયા છે અરણેજ ગામ. હવે અમે દર્શન કરીશું અને આગળ તમને બતાવીએ. ચાલો. તો જેમ કે તમને ખબર હશે અત્યારે મોટા મોટા મંદિરોમાં ફોટોશૂટ ને વિડીયોને પરમિશન્સ હોતી નથી. તો જોઈએ તો આપણે દૂરથી તમને દર્શન હું કરાવી દઈશ. અમે પહેલાં દર્શન કરી લઈએ અંદર અને પછી તમને બતાવું, તમને બી દર્શન કરાવું આગળ. ચાલો. તો જેમ કે અહીંયા ફોટો અને વિડીયોની મનાઈ છે. અહીંયા બહાર બોર્ડ બી મારેલું છે, અંદર બી બોલે છે. એટલે મેં બહારથી તમને દર્શન કરાવી દીધા. તો અમે અંદર જઈને દર્શન કરી લઈએ ને પછી બહાર આવીને મળું તમને. બ્લોગમાં બન્યા રહેજો. તો દર્શન કરી લીધા અમે અને હવે જઈએ અમે શ્રીફળ વધેરવા. અહીંયા સામે એક જગ્યા છે શ્રીફળ. તો બા ઉતરા જાવ, ધીરે ધીરે નીચે આવી જાવ. કઠેરો પકડે છે. કઠેરો ને પકડી લો. હવે જાતે દર્શન કરી લીધા ને. દર્શન કરી લીધા. આરતીના વખતે જ આવી ગયા આરતી હતા. વખતે આવી ગયા, બહુ લાભ મળ્યો આરતીનો. જય બુટ ભવાનીમાં. હવે આપણે અહીંયાથી જવાનું છે ગણપતિપુરા. એ બહુ જ નજીક છે અહીંયાથી. જે અહીંયા આવ્યા હશે એમને ખબર હશે. અહીંથી બહુ જ નજીક છે. કેટલા કિલોમીટર થાય? 2-3 કિલોમીટર થતું હશે ને? ચાલીને જતું રહેવાય. ના ભાઈ ના, 2-3 કિલોમીટર જેટલું થતું હશે અહીંયાથી. કોટ ગામની નજીક જ છે. જે લોકો રહેતા હોય આ બાજુથી હોય એ લોકો કમેન્ટ કરજો. જે લોકો અરણેજ આવી ગયા એ લોકો બી કમેન્ટ કરજો. તો દોસ્તો હવે અરણેજ દર્શન કરી દીધા. હવે ગણપતિપુરા જવા નીકળી ગયા છે બધા. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. તો ગણપતિપુરા આવશો હવે જોડે. ખુશ પારેખ વ્લોગ્સ. કેપી બ્લોક્સ. હા, એ તો મારી રીતે મારે. પંજાબી તડકા. હા, હાય.
ઉપર છે તો પાણી આવે છે નહીં અહીંયા. હા આનથી કાઢ્યું મસ્ત. અમે લોકો પહોંચી ગયા છે અત્યારે ગણપતિપુરા. જો અહીંયા આવી રીતે બહુ સ્ટોલ હોય છે, અમારી પાછળ તમે જોઈ શકો છો. પ્રખ્યાત વેફરો, હા, અહીંયા કેળાની વેફર બહુ જ ફેમસ હોય છે. કેળા, બટેકા. તમારે બધાને છે ને કેટલી કેટલી કેળાની વેફરો લાવી છે બધા કોમેન્ટ કરી દો ફટાફટ નીચે, તો અમે લેતા આવીશું. ખાલી કોમેન્ટ જ કરજો. ના ના, અમે સાચેમાં લેતા આવીશું, તમે કોમેન્ટ કરજો. બહુ ફેમસ છે અહીંયા. જેને ના ખાધી હોય ને એક વાર તો ટ્રાય કરજો કેળાની વેફરો, જો એના સ્ટોલ. તો આગળ ગણપતિપુરાનો મસ્ત એક ગેટ છે, જો હું તમને ગેટ બતાવું. પાછળનો કેમેરો સ્ટાર્ટ કરી. તો હવે અમે જઈશું અંદર જઈને દર્શન કરી લઈએ. અહીંયા બી જો ફોટોની વિડીયોની મનાઈ હશે તો તમને દૂરથી એક દર્શન કરાવી દઈશું, નહીં તો પછી દર્શન કરીને પછી બહાર આવીએ, પછી મળીએ. અમે ગણપતપુરા આવી ગયા છે, જે તમને નીલે કહી દીધું હશે. અમે હવે મંદિરમાં જઈ રહ્યા છે, તમે જોજો. તો અમે હવે મંદિરમાં અંદર જઈ રહ્યા છે. તો અમે દર્શન કરી લીધા બધાએ, અને હવે થોડું અહીંયા માર્કેટ છે ગણપતપુરાનું. ગણપતપુરા, ગણપતિપુરા, ગણેશપુરા બધા અલગ અલગ નામથી ઓળખે છે આ પ્લેસના. તો અહીંયા થોડું માર્કેટ છે, એ એક્સપ્લોર કરીશું. અને અહીંયા ખાસ કેળાની વેફર બહુ ફેમસ છે, તો અહીંયા વિઝિટ કરો એટલે કેળાની વેફર લેવાનું ભૂલતા નહીં. મસ્ત કહેવાય ને પેલું કે એકદમ ખાસ વસ્તુ છે અહીંયા ગણપતિપુરાની. ગણપતિ બાપા ગણપતિ બાપ્પા. તો આ હું તમને ગણપતપુરાનું માર્કેટ બતાવવા આવ્યો છું, તો જોજો, મજા આવશે. જીમ બોય પીનટ. સબસ્ક્રાઇબ કરતા રહેજો. સબસ્ક્રાઇબ કરતા રહેજો. નીલ પારેખ vlogs ને. નીલ પારેખ વ્લોગ્સ ને બે like. સબસ્ક્રાઇબ કરતા રહેજો. પછી ઇન ફ્યુચર કે મારો પણ આવે. ઇલાયચી જાયફળ અને મારા પપ્પા ક્યારના દેખાતા નથી, અમને જોવા મળ્યા છે. તમને બતાવીએ અહીંયા આગળ. અહીંયા જ અહીંયા. હાય, તો મારું નામ છે અક્ષ પારેખ. અમે તમને બતાવ્યું ગણેશપુરાનું માર્કેટ પબ છે ગણેશપુરા. આ જો લો, અકુશ પારેખ. તો હવે અમે ખંભાત જઈએ, નેક્સ્ટ સ્ટોપ અમારો ત્યાં છે. તો હવે અહીંયા બહુ ગરમી છે અત્યારે, અમે પીએ છીએ પેપ્સી. હા, અમારા છે પુરાનું માર્કેટ છે, આ પેપ્સી છે. અને અમે લોકો છીએ. અને આ નીલ પારેખ બ્લોક, એમના ફાધર યે જીમ. અને ઉપર તો હવે અમે ગણપતપુરા દર્શન કરીને પ્રસાદી લેવા માટે અહીંયા ભોજન સંભાળવામાં હોય છે ત્યાં આવી ગયા છે. તો જોઈ લો તમે પણ ગણપતિપુરા આવો તો અહીંયા જરૂરથી આવજો. અહીંયા પ્રસાદી મળે છે, ભોજન સંભાળો 24 કલાક ચાલતો જ હોય છે, બેસવાની વ્યવસ્થા પણ સારી હોય છે. તો આ જોઈ લો. તો હવે અહીંયા બધા લોકો આવી ગયા છે, તો હવે પ્રસાદી લઈને તમને બહાર મળે, દેખી લો બધા. કે પ્રસાદી લઈને પછી હવે મળીએ. પ્રસાદી લઈને તમને મળીએ અમે. બાય બાય. પ્રસાદી લઈ લીધી બધાએ,
બધાએ જમી લીધું અહીંયા અને બહુ જ તડકો છે અત્યારે, બહુ જ ગરમી લાગે છે. ગાડી ચલાવ છું હું. જસ્ટ વેટ, 1 મિનિટ ખાલી, 1 મિનિટ વેટ કરો. તો મેં શર્ટ નીકાળીને ટી શર્ટ ચેન્જ કરી કાઢી છે, મસ્ત ફ્રેશ થઈ ગયો અત્યારે. બહુ ગરમી હોય અને આવી રીતે પરસેવાળા હોય તો મજા બી ના આવે ટ્રાવેલિંગ કરવાની, તો જેટલા ફ્રેશ રહો એટલું સારું. આઈ એમ નોટ ફ્લેક્સિંગ. હવે ગાડીમાં પેસેન્જર્સ ચેન્જ થાય છે, લેડીઝ ગેંગ જાય છે બ્રેઝામાં અને આપણે હવે જઈએ વેગેનર. કઈમાં? ઓકે, તો અમે કાર બદલી દીધી. જો અહીંયા લેડીઝ ગેંગ અહીંયા આવી ગયા બધા. કૂદી ગયા છે ખાડામાં. બા પહેલા અહીંયા જોઈ લો. બોલો ઇંગ્લિશમાં બોલો કંઈક. શું બોલીએ? ક્યાં જઈએ છીએ આપણે? ગણપતપુરાથી હવે લાલચ જવા નીકળ્યા છીએ. અહીંયા જમ્યા બહુ મસ્ત હતું. હવે ક્યાં જઈએ છીએ આપણે હવે પણ? અમે આગળ શીખો. પૂરી દાળ ભાત બહુ ખાઈ ગઈ છે. મજા આવી વધારે અહીંયા? અહીંયા બહુ મજા ફૂલ આવી. એન્જોય. કેવું હતું? પ્રસાદી કેવી હતી? આજે બહુ સરસ પ્રસાદ. આપલા તો 3 વાર લેવાય એવી હતી. તો ચલો હવે આપણે સીધા ત્યાં મંદિરે મળીએ. હવે આગળ જઈએ. નીલ પારેખ હવે આપણે લાલચ સિકોતર માતાએ મળીએ. ઓકે, ઓકે ચલો ટાટા. કા ચડે દે ચલ. હે અહીંયા બધા રાહ જોવે છે, ફટાફટ ચલો. એ તો ડેશબોર્ડ में મસાલા જતા ના લે પકડ લે મને. બબલી પકડ ને. વિધિ સોરી, વિધિ પકડો થોડી વાર. હા થોડા ફ્રેશન અપ થઈ ગયા. એસી વેસી કરો, હવે ગરમી થાય છે. એસી આંખ ડે કેમ બે અહીંયા હા આના બધા આ પાછળ જતો રહ્યો છે. સો બ્લેક. હા આમાં બ્લૂટૂથ ચાલુ કરી દે ચાલો. હવે તો વગર ચલો આપણે મળીએ હવે સીધા ખંભાત. લે પાવર બેંક ભરાઈ દે. અમે એની જોડે કોઈ બેહવા નતું. 1.5 કલાકનો રસ્તો બતાવે છે, 74 કિલોમીટર છે અહીંયાથી. અત્યારે અમે ખંભાત જઈએ છીએ, અમે ઓન ધ વે છીએ, તો હવે ત્યાં ખંભાત જઈને તમને મળીએ. ભાઈ ગાડીની અંદર ગરબા વાગે છે, તો અમે અત્યારે જે પ્રી નવરાત્રી સેલિબ્રેટ કરી રહ્યા છીએ. હજુ પહોંચતા 1-1.5 કલાક જેવું થશે, તો ત્યાં સુધી આરામ કરી લઈએ. સવારે બહુ વહેલા ઉઠી ગયા હતા બધા, 5-5:30 વાગે. તો બધા સૂઈ જાઓ હવે થોડી વાર, કલાક પછી તમને બધા મળી જાય. એની લાઈવ ઉપરથી આ સોંગ બનાવ્યું હતું. કોણ? આ સીધો રસ્તો જાય ને એમાં જવાનું. લેફ્ટ હેન્ડ સાઈડ. ના કરતા વાંધો સબસ્ક્રાઇબ કરજો. કેવું કરજો? નીલ પારેખ વ્લોગ્સ. સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ. તો મને આવડતું નહીં બોલતા. સબસ્ક્રાઇબ નો નો સબસ્ક્રાઇબ. તો સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ કંઈક નવો વર્ડ જાણવા મળ્યો આજે. સબસ્ક્રાઇબ. કેટલા વાગ્યા? હજુ 2 જ વાગ્યા છે. લો મને તો લાગે 4 વાગ્યા. તો વાગવામાં આવ્યા છે 2 અને અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ખંભાત. જોઈ લો. તો અહીંયા મંદિર છે, પહેલા મંદિરે જઈએ દર્શન કરવા અને મંદિરની આગળ લગભગ 1-1.5 કિલોમીટર એક્ઝેક્ટલી તો મને બી નહીં ખબર, ત્યાં દરિયા કિનારો છે. ત્યાં તો જવાનો મેળ નહીં આવે લગભગ, પણ જોઈશું. તો પહેલાં દર્શન કરી આવીએ અને ત્યાં સુધી તમે આ માર્કેટ જોઈ લો અહીંયા ખંભાત. જગદીશ કાકા આવો. દરિયો કેટલો દૂર છે અહીંયાથી? એ તો અહીંયા સામે દેખાય છે ને, પણ અહીંયાથી કેટલા કિલોમીટર એવું છે? તો મંદિરથી જ દેખાય જ છે. આપણે આગળ બતાવું તમને. ચલો તો અંદર જ જઈએ હવે સીધા મંદિર. હા સબસ્ક્રાઇબ કરતા લેજો. શેર કરતા રહેજો. સબસ્ક્રાઇબ કરતા રહેજો અને શેર કરતા રહેજો. તો અહીંયા બધા શોપિંગ કરે છે અત્યારે. એક માતાજીની મૂર્તિ જોઈ છે, લાઇટિંગ વાળી સારી એવી. ના જોવા જ અત્યારે.
ત્યાં દૂરથી દેખાતો હશે દરિયા કિનારો અહીંયાથી. ટેક્સ કરો ને. અંદર જઈને 100x આમાં ના થાય, આમાં 30x સુધી થાય. વિધિ પારેખ વ્લોગ્સ ને સબસ્ક્રાઇબ કરજો ઇન ફ્યુચર અગર ચેનલ આવે તો. વિધિ પારેખ વ્લોગ્સ મારે કોઈ ઈચ્છા નથી. આજે સન્ડેના દિવસે ભીડ બી ખાસી એવી છે અહીંયા. વિધિ પારેખ વ્લોગ્સ ને સબસ્ક્રાઇબ કરી દેજો બધા. મારી કોઈ ચેનલ નથી. ઇન ફ્યુચર આવે તો. જોઈ લો પબ્લિક તો બહુ છે. પેલી સાઈડ દરિયો છે. હમણાં બતાવું, દર્શન કરી લઈએ પહેલા પછી બતાવું. નજીક જઈએ. વિડીયોમાં બન્યા રહે. શું શિવલિંગ ને? હા શિવલિંગ બી છે, જો બતાવું. શું નહીં તો આ મંદિરે કોઈ એટલી વિડીયો ફોટો લેવાની રોકટોક છે નહીં, તો હું તમને દર્શન કરાવી દઉં સારા એવા. एना करवा दे. ये 2.5 किलो का हाथ है. वाह 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 वाह. લે એડો શિવલિંગ હવે ત્યાં જવું નહીં. ખુશ બોલાવા ખુશ ને એવું કે છે અહીંયાથી જમ્પ કરો. આટલો ઊંડું છે. તો તમે સિકોતર માતાનું મંદિર તો જોઈ જ લીધું. તો હવે તમને 12 જ્યોતિર્લિંગનું શિવલિંગ બતાવીએ. 12 જ્યોતિર્લિંગ મહાદેવનું શિવલિંગ. તો ઉતરીને મંદિરથી જવાનું. દેખો નીલ સે હાય. Hi to my personal YouTube channel. Welcome back. Welcome back in this video. આ છેલ્લું જે શિવલિંગ છે ને એના આ દર્શન છે, અને એની અંદર 12 જ્યોતિર્લિંગ ના છે. હા એક જ મિનિટ ઉભા રહો. શિવલિંગની અંદર જ છે. हाथी इधर तो 3 हाथी है. એક તો આ, સેકન્ડ આ અને થર્ડ મેં નહીં કીધું આ વખતે. અક્ષ પારેખ ક્યાં છે? જગદીશ ભાઈનું મદન જગદીશભાઈ કા મદન સાઈડ નહીં ભાઈ. હા
હું હાથી થોડો છું કેટલા છે? શું 2 જ છે. બે બી નહીં આમ આમ કઈ બાજુ જવું તારે અરે ના, બસ બધા ઉપર જતા રહ્યા. તો અહીંયા અમે આજે અંદર તમને બતાયા ને 12 જ્યોતિર્લિંગ તો એની બહાર આ ગોળ વાળો ગોળ ફરતે એરિયા છે તમે ત્યાં અત્યારે એક રાઉન્ડ મારીએ છીએ તું કેટલા લાવ? તો બસ હવે અહીંયા અમે 1-2 કલાક જેવો રેસ્ટ લીધો અહીંયા ફર્યા અહીંયા દરિયા કિનારો છે એટલે અરે શું છે તારે તો વચ્ચે વિધિ આવી ગઈ હતી તો ફરી આપણે પહેલી સ્ટાર્ટ કરીએ જ્યાં હતા ત્યાંથી તો અહીંયા અમે 1-2 કલાક રેસ્ટ લીધો અહીંયા અમે ફર્યા અહીંયા સી સાઈડ છે તો મસ્ત પવન ચાલતો હતો અહીંયા 12 જ્યોતિર્લિંગ છે તો ત્યાં દર્શન બી કર્યા મેં ક્લિપ્સ બી આગળ એડ કરી હશે જે તમે જોઈ બી હશે તો હવે બસ અત્યારે કેટલા વાગ્યા છે અત્યારે થયા છે 3:45 હવે બસ 4 વાગ્યા સમથિંગ હવે અમે 15-1 મિનિટમાં નીકળીશું રિટર્ન ઘરે જવા માટે અને જો ક્યાંય રસ્તામાં બીજે ક્યાંક જઈએ છે તો તમને હું આગળ અપડેટ આપી દઈશ નહીં તો આપણે સીધા આવવા જઈશું ઘરે તારે કંઈ કહેવું છે આજ તો બહુ છે બાય બાય હજુ 12 તમે કલાક બગાડશો. તો જો અહીંયા આવી રીતે બધા બેઠા છે વાતો ચીતો કરે છે ક્યારના હવે નીકળીશું અમે લોકો તો કેટલા લોકો આ વ્લોગ ખંભાતથી જોવે છે મને કમેન્ટમાં જરૂરથી બતાવજો સોરી એ લોકો મને કમેન્ટ કરજો નીચે તો મને ખ્યાલ આવે કે આ લોકો કમેન્ટ ખંભાતથી જોવે છે બધા અને જે લોકો થલતેજ ના છે અને ખંભાત બાજુ રહેતા હોય એમનું ગામડું કે કંઈ હોય કોઈ રિલેટિવ્સ કે ખંભાત રહેતા હોય એ લોકો બી નીચે કમેન્ટ કરજો એ જ છે પાયા. આપણે સિકોતર મને જોઈને આટલો ઘણો પાંજો ઉપર આવ્યો છે ને મેં ભરાયો છે એવી જ રીતે આ નીચે જ છે તો અહીંયા શોપિંગ કરે છે થોડી મેં જોઈ આ ફોટો ફાઇનલ કર્યો છે મેલડી માતાજીનો ચાલો ડન છે ફોટો તો અહીંયા અમારી ગાડી પાર્ક કરેલી છે 1654 પહેલા તો ઊભો રહો એના બેક બતાવી દઉં બેક સાઈડ ગાડીની મસ્ત જો કૂતરા આરામ કરી રહ્યા છે અહીંયા તો જો હું તમને નંબર પ્લેટનો મિનિંગ કહીએ હવે 1654 નો મતલબ શું છે આ 1654 મારા દાદાની બર્થડે છે 1/6 ખાલી દાદાની નહીં મારા દાદાની અને મારા બાની બર્થડે છે 1/6/1954 1 જૂન 1954 એ મારા દાદા અને બાની બંનેની બર્થડે છે 1/6/54 તો ગાડીની અમે ચોઈસ નંબર પ્લેટ લીધી છે 1654 ની સેમ નંબર પ્લેટ એક તો આ કારની થઈ બીજા ઘરે એક્ટિવા અને એક બાઇક બંનેની 1654 છે તો ટોટલ 3 વ્હીકલ થયા આવી રીતે 1654 નંબર પ્લેટના તો આ હતું આપણા 1654 નંબરનું રહસ્ય કમ ઓન ડોગી કમ ઓન બહાર આવી જાઓ ચાલો જવાનો ટાઈમ થઈ ગયો અમારો ચાલો બહાર આવી જાઓ આવજો બાય 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 સિયા સોરી ફોર ડિસ્ટર્બિંગ ટાટા તો ગાઈસ અત્યારે આ બ્રેઝા ગાડીમાં ગેસ પતી ગયો છે તો અત્યારે અમે ગેસ પુરાવા ઊભા રહ્યા છે તો આ ગાડી અત્યારે ગેસ પતી ગયો છે ગેસ પુરાવા ઊભા રહ્યા છે આપણે તો આગળ જોતા રહેજો બાય તો ગાઈસ અત્યારે આપણે ગેસ પુર્યા છે આ ભાઈને આપો. તો આપણે ગેસ પુરાવા ઊભા રહ્યા છે આ બ્રેઝા ગાડી છે નવી ગાડી મારામાં હવે ખાલી 20% ચાર્જિંગ રહ્યું છે તો સેમસંગના મોબાઈલમાં ચાર્જિંગ ઇસ્યુ તો રહેશે જ બહુ જલ્દી બેટરી ઉતરી જાય છે બહુ સારો છે. તો થોડો રિચાર્જ થઈ જાય મોબાઈલ મતલબ કે રી પ્લસ ચાર્જ ચાર્જિંગ ફરી વાર કરીને શું કહેવાય રિચાર્જ થઈ જાય તો પછી હું વ્લોગ સ્ટાર્ટ કરીશ તો હું હમણાં કલાક ચાર્જિંગમાં મૂકી દઉં ત્યાં સુધી થોડી વાર સૂઈ જઈએ હજુ તો આપણો રૂટ બહુ લાંબો છે લઈને આવી કલાક પહેલા ગણી લેતી. બાય બાય મોબાઈલને થોડું ખવડાવી લઈએ અને આપણે રો રિએક્શન લઈએ કેમ કે આને છે ને બ્લોગમાં આવું ગમતું નહીં બહુ જો I am an intro. વાહ સ્પેલિંગ આવડે છે સનો ઇન્ટ્રોવર્ટ નો સ્પેલિંગ ઇન્ટ્રો વાય
હવે ચા અહીંયા પણ નથી. આ એક હોટલ એવી છે જેમાં ચા નહીં મળતી. અરે રે રે અહીંયા અમે હોલ્ડ લેવા રસ્તા ઉપર આ હોટલ ના ઉભું રહેવું. ચા પીવી હતી પણ અહીંયા તો ચા જ નહીં મળતી. વેરી વેરી ડિફિકલ્ટ. જોઈએ હવે આગળ. ગણપતિ બાપાનું વિસર્જન થાય છે ને? અહીંયા ગણપતિ બાપાનું વિસર્જન થઈ રહ્યું છે જે મેં તમને બતાવ્યું. અહીંયા અમે બોર્ડ રાખ્યો છે ચા પીવા માટે. ચા પીવા માટે. તો ડ્રાઈવર અહીંયા ચેન્જ થઈ રહ્યા છે. હવે ગાડી ચલાવવાનો છે ખુશ પારેખ. કાચ ખોલ લે એમ કહું છું. ગાઈઝ નવો ડ્રાઈવર આવી ગયો. અરે નહીં થતું. ચલો ડ્રાઈવરના કાચ ખોલતા બી નહીં આવડતું હજુ. ડ્રાઈવર ભાઈ ફેલ થઈ ગયા તમે. ભાઈ ડ્રાઈવર ફેલ થઈ ગયા. ચાલો ભાઈ હા આ ડ્રાઈવર પાકો. ભાઈ શું ખાઓ છો તમે? પંજાબી તડકા. પણ ડ્રાઈવર ચેન્જ થઈ ગયા અહીંયા. હવે ડિસ્કો કરો થોડો. વરસાદ ચાલુ થઈ ગયો. પણ કેવું અચાનક જ વરસાદ ચાલુ. પાછળ સહેજ બી નતો. આવા દે ફોન કરીને પૂછ ને. બહુ જ જોરદાર વરસાદ પડી રહ્યો છે બહાર. અમે હવે જઈએ છીએ મોગલધામ. આગળ લગભગ આવીએ છીએ 1 કિલોમીટર જ દૂર છે. તો હવે હું ગયો છું, થાકી ગયો છું. તો મેં આ 3 માંથી કોઈને કીધું કે હવે કોઈ એક જણ સંભાળી લો આ વ્લોગ કરવાનું. હું એના જે સેલરી બનતી હશે એ બીજા દિવસે આપી દઈશ. જોઈએ જ હવે કોણ રાજી થાય. પહેલા સ્કેન કર પછી હું તારો vlog ફોન કર દો ટીવીઆને. બહુ જ ભારે વરસાદ છે. જો તમને અહીંયાથી દેખાશે બી નહીં કઈ વાર. ફોલો ભાઈ લગાવો. તો મળીએ હવે આપણે સીધા મોગલધામ. હા એ દિવસ મોડ તો પહોંચી ગયા અમે આ ચાલુ વરસાદે જ મોગલધામ. જો ગેટ તો બહાર છૂટી ગયો. તમને કદાચ દેખાતું બી નહીં હોય કે બહાર બહુ વરસાદ છે. તમને અંદર જઈને બતાવું. ચાલો તો અમે બસ વરસાદમાં પલટતા આવી ગયા જ અંદર. જો હું તમને પાછળ બતાવું. તો ખાસ મારા બા માટે અને અહીંયા નજીક ગાડી ઊભી રાખી છે. અહીંયા ઉપર શેડ જેવું છે તો અહીંયા દરવાજો ખોલીને ફટાફટ આવી જાય. તો અહીંયા નજીક ગાડી હતી હજી પલટતા ફટાફટ આવી ગયા. જો બા આવે છે ધીરે ધીરે. એમનો નજીક જ ગાડી છે એટલે વાંધો નહીં આવે. બહુ જ જોરદાર વરસાદ છે બહાર. જો બધા આવી રીતે દોડતા દોડતા જ આવતા હોય છે. અહીંયા શેડ છે એટલે સારું છે. જો અહીંયા પબ્લિક બી. જો આ ભાઈ પલળી ગયા છે પૂરા. બાઇક પર આયા હશે એટલે. લોકો અમે પહોંચી ગયા છે. હવે અમે કરીશું તમને બી બતાવી દે. જો આ પાવર બેંક જોડે જોડે કેમ કે ચાર્જિંગ મોબાઈલમાં બી પતી ગયું હતું અને આ પાવર બેંકમાં બી પતી ગયું. ચાલો તો અંદર મળી આવે સીધા.
તો વાગવામાં થઈ ગયા છે 40 39 છે જો. અને 6 ને અમે 39. મોગલધામ પહોંચી ગયા છે એ તો મેં કહી દીધું, ફરીથી પહેલા જ કહી દીધું, મેં પહેલા જ કહી દીધું. એ તો મોગલધામ પાયલા, કચ્છવાળું નહીં. કચ્છમાં બી છે, પાયલા. મને નહીં ખબર હા કચ્છવાળું. કચ્છમાં મેન છે મોગલ. તો હેડો પ્રસાદી લેવા આવે ત્યાં. તો એક ક્વિક વ્યૂ આપી દઉં તમને અહીંયા મોગલધામનો, જે લોકોએ ના જોયો સ્પેશિયલ એમના માટે. થોડી વાર રાઈટ કરો અરે ખુશ, તું બહુ તું તો અહીંયા બી જો ને ત્યાં જો. થોડી વાર રાઈટ ખુશ ટીવીમાં આવી ગયો જો. ખુશ અહીંયા બી જા અને ત્યાં બી જા. ખુશ ફેમસ થઈ ગયો. અક્ષ આવશે ને હવે. હવે અક્ષ આયો, અક્ષ આયો હવે. જો આ હા તમે તો લે ફેમસ થઈ ગયા બધા. ખુશ અને અક્ષ બંને ફેમસ થઈ ગયા. ચા પીવા ચા તો પીવી પડે. ચાલો મોગલધામ આવ્યા ત્યાં દર્શન કર્યા અને વરસાદ વાંધો નહીં, 2 મિનિટ. અને હવે અમે અહીંયા ચા પીવા બેઠા છીએ. મસ્ત મજા એ વાતાવરણ એકદમ સરસ છે, ખબર પણ ના આવે. હવે અમે અહીંથી નીકળીને જઈશું તો હાઈવે ઉપર અમે જમવા જઈશું હોટલમાં અને ત્યાં જમીશું અને ત્યાંથી જમી કરીને પાછા ફરીથી જતા રહીશું. ઓકે. અમારા ઘેરે જતા એવું કહો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરો વિડીયોને. લાઈક કરો રાઈસ કરો. તો તમે મોગલધામ આવો તો અહીંયાથી દર્શન કરીને ચાનું કાઉન્ટર છે, ત્યાં પ્રસાદી તરીકે તમને ચા મળશે. ચા પીધા પછી વાટકી બરોબર સાફ કરીને મૂકી દે. તો પહેલા ચા ત્યાંથી તમે ત્યાંથી વાટકી લઈ લો, અહીંયાથી ચા પી લો આવી રીતે, બરાબર. અને પછી તમારે જવું પડશે ત્યાં, તો ત્યાં તમારે જાતે જ વાટકીઓ ધોવી પડશે, કેમ કે અહીંયાનો એક રૂલ છે એ તમે ચા પીવો પછી તમારે જાતે જ વાટકી ધોવાની છે. ઠીક છે ગાઈઝ, ધીરે ધીરે કર. અહીંયા પાછળ એક તળાવ પણ છે, જો હું તમને બતાવું. ચાલ આરતી થાય છે તો જતા આવીએ. અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે એકદમ, અને સામે આરતી ચાલે છે. તો આપણે ફૂલ ફેમિલી જતી રહી છે ત્યાં આરતીમાં દર્શન કરવા માટે, તો આપણે બી જઈએ ધીરે. અહીંયા બીજી પાર્ટી મળેલી છે. બા તો બહુ બોલે હમણાં વિડીયોમાં, ખબર છે તમને? તમે શીખી જાય ને હવે, તમે યુટ્યુબ ચેનલ ચાલુ કરશો.
મારી જોડે ડાઈ કરજો. રિવર્સ કરવા દે ને તું રિવર્સ લે બા. અત્યારે ટાઈમ છે 7:30 અને હવે અમે અહીંયાથી દર્શન કરીને ઘરે જઈ રહ્યા છે. જોડાવતા રહેજો. અનસબસ્ક્રાઇબ કરી દેજો અગર આ યુટ્યુબ પર ચેનલ બનાવો ફ્યુચરમાં તો. ડિસલાઈક, હા મારા વિડીયો ડિસલાઈક ના કરતા. હા લાઈક કરી દેજો, કોમેન્ટ બી કરી દેજો. તો અમે અત્યારે હોલ્ડ લીધો છે. અત્યારે 8, 8:30 જેવું થઈ ગયું છે. તો અમે અહીંયા એક ક્રિષ્ના કાઠિયાવાડી કરીને રેસ્ટોરન્ટ છે ત્યાં હોલ્ડ લીધો છે. તો બધા જાય છે. અહીંયા આગળ બી એક મારુતિ નંદન હતી, ત્યાં અમે પહેલા ઊભા રહ્યા હતા. ત્યારે મેં બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. ત્યાં સીટિંગ અરેન્જમેન્ટ થાય એવું નહોતું. અમે લોકો કંઈક 11 જણા જેવા છીએ અને ત્યાં બહુ જ ભીડ હતી. તો પછી આગળ જતા પછી એક હોટલ દેખાઈ, શ્રી ક્રિષ્ના કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. હા તો જો બધા અંદર આ જાઓ બંને. જમી કરીને અમે પછી સીધા ઘરે જ જતા રહીશું કે અમે કાલથી આપણે રૂટીન ચાલુ થઈ જશે પાછું. અને હવે પેલું કરના બધું હેન્ચા કર ખાવાનું નહીં બતાવવાનું. હા એ નહીં કરતો. સારું તો હવે આપણે જઈએ, બધા જતા રહ્યા છે અંદર. ભૂખ લાગી છે, ફટાફટ ખાઈ લઈએ. ભાઈ ખોલવાય આવતા. હવે અમે જમી લઈએ, જમીન વાત કરીએ, બરોબર? ઓકે ઓકે બાય બાય. ઓકે બાય. પનીર ભુરજી બોલો. She is hungry. I am hungry. ઓર્ડર આપજો. So my grandmother is hungry. શાહી પનીર. Okay, you know she speaks very well English. એ મંગાઈ છે. રોટલી હાલજો. આ લઈને આગળ જાઓ. તો બધાએ મસ્ત જમી લીધું અને જમીન જસ્ટ બહાર નીકળ્યા છે અમે. બરાબર છે ને? ધરાઈ ગયો ને કે હજુ ભૂખ લાગી? એકદમ રેડી. તો જમવાનું બધાનું પતી ગયું. બસ હવે કંઈ જ નહીં. હવે સીધા અમે જઈશું ઘરે. બધા બહુ થાક્યા પાક્યા છે. હવે સીધા અમે ઘરે જઈશું. અને આ વ્લોગ હવે હું અહીંયા જ એન્ડ કરું છું. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો કે આ આખા વિડીયોમાં, અમારી આખી ટ્રીપમાં તમને કયા કયા પાર્ટ્સમાં વધારે મજા આવી છે. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ગુડ બાય. બાય. Bye.